નમસ્કાર મિત્રો, ચાંદખેડા વિસ્તારની ટીપી 44માં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીંયા આવેલા એક બ્લેન્કેટ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બની। આગ લાગતા જ ગોડાઉનમાં ભારે ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો। ગોડાઉનમાં મોટા પ્રમાણે બ્લેન્કેટ અને અન્ય જ્વલનશીલ સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળે છે। આગની તીવ્રતાના કારણે આજુબાજુમાં આવેલા બીજા ગોડાઉન સુધી ફેલાઈ ગઈ હોવાથી સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી। ઘણા સમય સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી, જે રાહતની વાત છે, પરંતુ ગોડાઉનમાં રાખવામાં આવેલા માલના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફિલહાલ આગ લાગવાનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર ગોડાઉન વિસ્તારમાં ફાયર સેફ્ટી પર સુરક્ષા વ્યવસ્થાઓ પર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। આ ઘટનાની વધુ માહિતી માટે અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। આભાર।